સ્વાધ્યાય 3.2 અને ત્રીજી રકમમાં સૂચિત ગુણાકારો કરવાના છે. બધા ગુણાકારની રકમો છે અને ખૂબ પ્રેક્ટિસ કરજો ગુણાકારમાં, જેથી ભૂલો પડવાની સંભાવના ઘટી જાય, નહીંતર ભૂલો પડશે. પહેલી રકમ 2/2 બે શ્રેણિક આપેલા છે, બંનેનો ગુણાકાર કરવાનો છે. તો ગુણાકારની ફોર્મ્યુલા પ્રમાણે પહેલી હાર લઈશું અને વારાફરતી સ્તંભ લઈશું. આપણે જે ઘટક મળશે ગુણાકારમાં આવી રીતે ઝેડ ટાઈપનું મળશે, એટલે પહેલાં લખવાનું ગુણાકારમાં, પછી આ એવી રીતે આમ જઈશું અને આ રીતે મળશે. એટલે એ સાથે એનો ગુણાકાર એ સ્ક્વેર અને બી સાથે બીનો ગુણાકાર પ્લસ બી સ્ક્વેર. હવે હાર એની એ સ્તંભ બદલીશું, એટલે માઇનસ અહીંયા, એટલે ગુણાકાર કરવાનો છે, એટલે માઇનસ એ બી. પછી બી સાથે અહીંયા એ ગુણાશે, એટલે પ્લસ એ બી. હવે હાર બદલીશું, બીજી હાર વારાફરતી પહેલો અને બીજો સ્તંભ લઈશું, એટલે માઇનસ એ બી અને ફરીવાર એ સાથે બી એટલે પ્લસ એ બી. હવે હાર એની એ સ્તંભ બદલીશું, એટલે માઇનસ માઇનસ પ્લસ બી સ્ક્વેર, આની સાથે આ અને એ સાથે એ એટલે એ સ્ક્વેર. એટલે અહીંયા આપણી પાસે જવાબ આવશે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. આ શૂન્ય થઈ જશે 0, આ પણ 0 થઈ જશે, પ્લસ માઇનસ ઉડી જશે અને અહીંયા પાછું એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર આપણને મળશે ગુણાકાર. ત્યાર પછી બીજી રકમ, આ બંનેનો ગુણાકાર. હવે ગુણાકાર ક્યારે પોસિબલ હોય? તો પહેલાં શ્રેણિકના સ્તંભની સંખ્યા બીજા શ્રેણિકની હારની સંખ્યા જો સમાન હોય તો. અહીં કક્ષા ખબર પડવી જોઈએ તમે. જો અહીંયા આ જે છે એ એક સમ ઊભો દેખાય છે, હાર કેટલી છે? 1 2 3, એટલે 3 હાર છે, એક સ્તંભ છે. અહીંયા સ્તંભ 3 છે, 1 2 3 અને હાર 1 છે, એટલે 1 ગુણ્યા 3 આવશે. હવે આનો જે ગુણાકાર આપણને મળશે, જે પણ ગુણાકાર મળશે એની કક્ષા તમને જો ખબર હોય તો તમને બહુ ઇઝી પડશે. તો એની કક્ષા 3/3 થશે, આ 3 અને આ 3. એટલે જે પણ જવાબ આવશે 3×3 આવશે. એટલે કે હાર શ્રેણિક અને સ્તંભ શ્રેણિકનો ગુણાકાર. હાર શ્રેણિક અને સ્તંભ શ્રેણિકનો ગુણાકાર અહીંયા 3/3 આવશે. એટલે પહેલું જે છે 3×1 છે, એટલે એનો સ્તંભ જ એક છે, એટલે સ્તંભ શ્રેણિક અને અહીંયા હાર શ્રેણિક, એટલે સ્તંભ ગુણ્યા હાર શ્રેણિક એનો ગુણાકાર. જો હવે કઈ રીતે કરવાનો છે? તો સૌથી પહેલાં આપણે હાર લઈએ છીએ. અહીંયા 3 હાર છે, તો આ પહેલી હાર લઈશું અને વારાફરતી આ ત્રણેય જે સ્તંભ છે, આ 3 સ્તંભ છે એની સાથે ગુણીશું. એટલે આપણી પાસે આવશે 1 સાથે 2 ગુણશું એટલે 2 આવશે, અહીંયા આ ઘટક મળશે. પછી એની સાથે 1ની સાથે બીજા સ્તંભ સાથે ગુણાશે. હારને એક જ પકડી રાખવાની છે, એક જ હાર એક જ ઘટક, એને વારાફરતી સ્તંભ સાથે કરવાનું છે. એટલે 1 સાથે અહીંયા 3 આવશે, એવી રીતે 1 સાથે અહીંયા 4 આવશે. હવે બીજી હાર વારાફરતી 3 સ્તંભ થશે. આ સ્તંભ છે, ઊભું છે, એ સ્તંભ છે, બરાબર, આ સ્તંભ છે અને આ આડું એ હાર છે. એટલે એક જ હારનો એક જ ઘટક છે વારાફરતી. એટલે 2 દુ 4, 3 દુ 6 અને 2 ચોક 8, આ રીતે. હવે 3 લઈશું, 3 દુ 6, 3 તરી 9 અને 3 ચોક 12. આ જવાબ આવશે. તમે જોશો કે 3×3 મળશે. કક્ષાથી તમને ખબર પડશે. હવે અહીંયા જુઓ તો આની કક્ષા કઈ છે? પહેલી હાર બીજી હાર, એટલે 2 અને સ્તંભ પણ 2 છે, એટલે 2×2. અહીંયા પણ પહેલી હાર બીજી હાર, એટલે 2 અને સ્તંભ છે 1 2 અને 3 સ્તંભ છે, એના સ્તંભ છે 3. એટલે અહીંયા જે છે એ સ્તંભની સંખ્યા 2 છે અને હારની સંખ્યા 2 છે, એટલે ગુણાકાર પોસિબલ છે. તેનો જવાબ કયો આવશે? કઈ કક્ષા મળશે? અહીંયા જેમ 3/3 મળ્યું, આ પહેલું અને એ છેલ્લું, તો અહીંયા આ 2 લેવાનું અને છેલ્લું લેવાનું, એટલે જવાબ આવશે 2×3. એટલે 2 હાર મળશે અને 3 સ્તંભ મળશે. હવે કરીએ આપણે. સૌથી પહેલાં અહીંયા 2 હાર છે ને, પહેલી હાર લઈશું
વારાફરતી આને સાથે ગુણીશું એટલે 1 ગુણ્યા 1 એટલે 1 અને -4 આવશે. હવે સ્તંભ બદલીશું એટલે 2 1 ગુણ્યા 2 એટલે 2 અને -6 આવશે. પછી 1 ગુણ્યા 3 અને -2 ગુણ્યા 1 એટલે -2 આવશે. આ રીતે આવશે. હવે બીજી હાર લઈશું, 3 એ 3 સ્તંભ સાથે કરીશું એટલે 2 ગુણ્યા 1 એટલે 2, પછી 3 + 6, પછી 2 4, 3 ગુણ્યા 3 એટલે 9, 3 ગુણ્યા 3 એટલે 9 અને 3 ગુણ્યા 1 એટલે 1. હવે આનું સાદુરૂપ આપી દેવાનું છે. તો સાદુરૂપ આપતા આવશે -5, અહીંયા -3, -4, 3માંથી 2 જશે તો 1, 6 ને 2 8, 9 ને 4 13 અને 3 અહીંયા આપણી પાસે જે છેલ્લું હતું એ 6 છે, અહીંયા 6 અને 3 છે. આ 2 ગુણ્યા 3 એટલે 6 લખવાના હતા અને 3 ગુણ્યા 2 એટલે 3 ગુણ્યા 1 એટલે 3 લખવાના હતા એટલે અહીંયા આવશે 9. તો હવે આની હાર જુઓ, 1 હાર 2 હાર એટલે 2 1 2 3 સ્તંભ ગુણ્યા 3 સ્તંભ એટલે કક્ષા ઉપરથી તમને આઈડિયા આવશે કે જવાબ કયો આવશે. હવે ત્યાર પછી ચોથી રકમ જોઈએ. તો ચોથી રકમમાં 3/3 છે અને આને પણ 3 હાર 3 સ્તંભ 3 હાર 3 સ્તંભ છે એટલે એનો જવાબ પણ આપણને ખબર છે કે 3/3 જ આવશે. હવે અહીંયા પણ આપણે કરતા જઈએ એટલે આ પહેલી હાર વારાફરતી સ્તંભ સાથે કરીશું એટલે આ 2 આવશે, અહીંયા આ 0 આવશે અને 4 તરી 12 આવશે. પછી આની સાથે લઈશું એટલે -6 આવશે, 3 દૂ 6 આવશે અને આ તો 0 છે એટલે 4ની સાથે 0 એટલે 0. પછી 2 ગુણ્યા 5 એટલે 10, 3 ગુણ્યા 4 એટલે 12 અને 5 ચોક 20. એવી રીતે હવે બીજી હાર લઈશું. આ બીજી હાર વારાફરતી 3 સ્તંભ સાથે એટલે 3 ગુણ્યા 1, 4 ગુણ્યા 0, અહીંયા બધા જ 0 જ આવશે તમને અને 5 સાથે 3 એટલે 15. પછી -9, 4 દૂ 8 અને અહીંયા પાછા 0 જ આવશે, આ 0 છે. પછી 5 તરી 15, ચોકું 16 અને પચું 25. હવે ત્રીજી હાર લઈશું, વારાફરતી સ્તંભ લઈશું એટલે 4 વચ્ચે 0, પછી 6 તરી 18. એવી રીતે અહીંયા -12, 5 દૂ 10, આ 0, પછી 5 ચોક 20, 5 ચોક 20 અને 6 પંચા 30. અને હવે એનું સાદુરૂપ આપી દઈશું તો આન્સર આપણને મળશે. એટલે અહીંયા 14 થશે, આ 0 થઈ જશે, અહીંયા 10 ને 22 ને 20 એટલે 42 થશે. પછી અહીંયા થશે 18, અહીંયા -1 થશે, અહીંયા 15 વત્તા 16 વત્તા 25 એટલે 5 ને 6 11 ને 5 એટલે 6 અને બીજા 5 આવશે એટલે 56 થશે. અહીંયા થશે 18 અને 4 22 થશે, અહીંયા -2 રહેશે અને અહીંયા થશે 40 વત્તા 30 એટલે 70 થશે. આ રીતે આનો આન્સર આવશે. એટલે 3/3 જ્યારે 2 શ્રેણિક છે એનો ગુણાકાર છે એની પ્રેક્ટિસ તમે બહુ કરજો. આગળના વધારે દાખલા મોટા આવશે એમાં આની જરૂર પડશે. એટલે જેટલી તમારી પ્રેક્ટિસ હશે એટલું આ સાચું ગણી શકશો અને આ સાચું હશે તો આગળના સ્ટેપ પણ તમારા સાચા પડશે. નહીંતર 4 માર્ક્સની રકમ હશે, બધા માર્ક્સ જતા રહેશે તમારા. આગળની રકમ એમાં 5મી રકમમાં અહીંયા જો હાર કેટલી છે 1 2 3 હાર છે અને સ્તંભ કેટલા છે 1 2 2 સ્તંભ છે. અહીંયા હાર કેટલી છે 1 અને 2 હાર છે અને સ્તંભ કેટલા છે 3 છે. એટલે આ જે છે એનો ગુણાકાર જે આવશે એ કયો આવશે છેલ્લું અને
પહેલું એટલે 2 × 2 આવશે, 2 × 2 આવશે. અહીંયા જુઓ સ્તંભની સંખ્યા 2 છે અને હારની 2 છે, એટલે એ સરખું છે, સ્તંભ અને હારની સંખ્યા સરખી છે, એટલે અહીંયા 3 × 3 આવશે. આ પહેલું આ આવશે અને આ આવશે, 3 × 3 આવશે. અહીંયા હાર અને સ્તંભની સંખ્યા સરખી છે, ઇક્વલ છે, પણ જે કક્ષા એટલે ગુણાકાર માટે જે પહેલા શ્રેણિકની સ્તંભની સંખ્યા 2 છે, બીજા શ્રેણિકની હારની સંખ્યા 2 છે, 2 × 2 છે, એટલે આ પોસિબલ છે ગુણાકાર. અને એ ગુણાકારનો જવાબ એની કક્ષા કઈ આવશે તો એની કક્ષા આપણને મળશે 3/3, કક્ષા મળશે 3/3. હવે કરીએ આપણે તો પાલી હાર પહેલો સ્તંભ એટલે 2 × 1 એટલે 2 અને આ -1. હવે બીજા સ્તંભ સાથે એટલે 0 અને 2 × 1 એટલે 2. પછી ત્રીજા સ્તંભ સાથે એટલે 2 + 1. હવે બીજી હાર લઈને વારાફરતી 3 સ્તંભ એટલે 3 × 1 એટલે 3 અને -2. આ 0 જ આવશે. 2 × 2 એટલે 4 આવશે. અહીંયા 3 + 2 આવશે. હવે ત્રીજી હાર વારાફરતી સ્તંભ એટલે -1, પછી અહીંયા પણ -1, આ 0, 1 × 2 એટલે 2, પછી -1 અને +1. બસ હવે સાદુરૂપ આપી દઈએ તો આપણને આન્સર મળશે. અહીંયા 1 આવશે, અહીંયા આવશે 2, અહીંયા આવશે 3, અહીંયા આવશે 1, અહીંયા 4, અહીંયા 5 આવશે. અહીંયા -2, અહીંયા 2 અને અહીંયા 0 આવશે. આ જવાબ આવશે. અને છેલ્લી રકમ જોઈ લઈએ. છેલ્લામાં હાર 1, 2, 2 હાર 3 સ્તંભ. અહીંયા 1, 2, 3 હાર અને 2 સ્તંભ. મતલબ આ સ્તંભની સંખ્યા અને હારની સંખ્યા સરખી છે, માટે અહીંયા જે જવાબ આવશે એ 2 × 2 આવશે. આ 2 × 2 આવશે. જવાબ જે આવશે એની કક્ષા આવશે 2 × 2. હવે આપણે કરી લઈએ તો પાલી હાર, આ હાર અને આ સ્તંભ સાથે કરીએ. 3 × 6, -1 અને 3 × 9. હવે બીજો સ્તંભ લઈ લઈએ. -9, આ 0 અને 3 × 3. હવે બીજી હાર વારાફરતી સ્તંભ એટલે -2, આ 0, 3 × 6, -+3, 0 અને 2 × 1 એટલે 2 આવશે. ભૂલો ના થાય, પ્રેક્ટિસ પુષ્કળ કરવાની છે તમારે. હવે સાદુરૂપ આપીશું. અહીંયા આપણે આવશે 9 અને 5 આવશે. 9 અને 5 એટલે 14 આવશે. અહીંયા -6 આવશે, અહીંયા 4 આવશે અને અહીંયા આવશે 5 જવાબ. એટલે આ રીતે ગુણાકારો કરવાના છે. પહેલા શ્રેણિકની હાર લેવાની અને બીજા શ્રેણિકના વારાફરતી સ્તંભ સાથે એનો ગુણાકાર કરી અને વચ્ચે +- જે નિશાની આવે મૂકવાની. ખૂબ પ્રેક્ટિસની જરૂર છે અને કરજો જ.